સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ગતરાત્રે ચોરીની ઘટના સામે આવી છે. જો કે આ ચોરી સામાન્ય નહીં પરંતુ સીસીટીવીના કારણે ચોર માટે મુશ્કેલીરૂપ સાબિત થઈ છે. ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને બિલકુલ અંદાજ નહોતો કે ઘરના ખૂણે-ખૂણામાં અહીં સુધી કે બેડરૂમમાં પણ સીસીટીવી કેમેરા લગાવેલા છે. સામાન્ય રીતે લોકો સુરક્ષાના હેતુથી હોલ અથવા ગેલેરીમાં કેમેરા લગાવતા હોય છે, પરંતુ ઉદ્યોગપતિની આગવી સતર્કતાએ ચોરની તમામ હરકતો કેમેરામાં કેદ કરી હતી. ચોર પલંગ પર બેસીને આરામથી ચોરી કરતો નજરે પડ્યો હતો અને સમગ્ર ઘટના બેડરૂમના સીસીટીવીમાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે. ચોરી દરમિયાન ચોરે ઘરનો સામાન ઉથલાવી નાખ્યો હતો તેમજ ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર પણ ફાડી નાખ્યું હતું, જેને લઈને પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ ઉદ્યોગપતિ કેયુર ખેનીના પરિવારને સવારે 8 વાગે થઈ હતી. તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવ્યા અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી. પોલીસની ઝડપી કાર્યવાહીથી આશ્ચર્યજનક રીતે સવારે 11 વાગ્યા સુધીમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. વરાછા પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય હર્ષદ ગામિત સાથે રિપોર્ટર મંગુરામ વર્મા, સુરત.